नमस्कार विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરી, બરાબર છે। એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે જોયેલું કે Q/R², જ્યાં Q છે એ સ્ત્રોત વિદ્યુતભાર હતો, બરાબર છે। બીજું એ પણ જોયું કે વિદ્યુત ક્ષેત્ર છે એ એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ જ છે, એટલે ખરેખર એક પ્રકારનું બળ છે પણ એ એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગે છે। એની દિશાની પણ આપણે ચર્ચા કરી અને એના માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત પણ જોયો કે કોઈ એક વિદ્યુત ભાર છે અથવા કોઈ એક બિંદુ છે, એ બિંદુ પર બાકીના વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો શું કરવું પડે? તો કે દરેક વિદ્યુત ભાર વડે આપેલા બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એનો સદિશ સરવાળો કરવો પડે, બરાબર। તો આ કન્સેપ્ટ આપણને મિત્રો ખ્યાલ છે અને એ કન્સેપ્ટ આધારિત આપણે દાખલાઓ આજે કરવાના છીએ। મિત્રો આજે જે દાખલાઓ કરવાના છીએ એ દાખલાઓ ખરેખર આપણે જ્યારે બળની વાત કરતા હતા, બરાબર છે, કુલંબ બળની, ત્યારે ઓલરેડી ચર્ચા કરી ગયા છે, તમને સમજ પડી જશે। જુઓ, અહીંયા એક દાખલો આપણને આપેલો છે, પરિસ્થિતિ આપી છે આકૃતિમાં અને આપણને કીધું છે કે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો। આવો જ દાખલો આપણે બળ માટે કરેલો છે, યાદ કરો કે આ P બિંદુ પાસે બળ શોધો, જોઈ લેજો તમે, બરાબર। અહીંયા તમને વિદ્યુત ભારોની ગોઠવણ આપી છે। 1 મીટર આ P બિંદુથી 1 મીટર અંતર પર 1 કુલંબ છે, 2 મીટર પર 8 કુલંબ છે, 3 મીટર પર 27 કુલંબ, 4 મીટર પર 64 કુલંબ, એવી રીતે 5 મીટર પર 125 કુલંબ ઘન કરવાનો થાય, એવી રીતે 6, 7, 8, 9 અને 10 મીટર પર 1000 કુલંબનો વિદ્યુત ભાર છે। તો આ દરેક વિદ્યુત ભારો વડે અહીંયા P બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે, 1 કુલંબના લીધે પણ મળે, 8 કુલંબના લીધે પણ મળે, 27 ના લીધે પણ મળે, એમ કરતા કરતા 1000 કુલંબના લીધે પણ મળે। તો આ બધા જ વિદ્યુત ક્ષેત્રોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું P બિંદુ પાસે? તો કે આ દરેક વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો, એટલે કે સંપાતપણાનો સિદ્ધાંત ક્લિયર થાય છે। બીજું કે જેવી રીતે આપણે બળમાં વાત કરેલી કે ભાઈ બધા જ બળો જો એક જ દિશાના હોય, એ પોઝિટિવ અથવા નેગેટિવ ડિરેક્શન એટલે એક જ દિશા થઈ, બરાબર છે। તો આપણે માત્ર મૂલ્યનો સરવાળો કરતા હતા મિત્રો પરિણામી બળ માટે, અને જો બળો જુદી જુદી દિશામાં ફંટાયેલા હોય તો એના ઘટકો પાડીને પછી સરવાળો કરતા હતા, સદિશ સરવાળો। અહીંયા વિદ્યુત ક્ષેત્ર માટે પણ એવું જ કરીશું। જો બધા જ વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્રો, આ બધા વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે જોઈશું, જો એક જ દિશાના હોય તો માત્ર મૂલ્યનો સરવાળો કરીશું। એક જ દિશાના એટલે કે તો પોઝિટિવ ડિરેક્શનમાં અથવા નેગેટિવ ડિરેક્શનમાં તો માત્ર મૂલ્યનો સરવાળો, બરાબર। અને જો જુદી જુદી દિશામાં વહેંચાયેલા હશે તો આપણે એના ઘટકો પાડીને x અને y દિશાના જે ઘટકો છે એનો પછી સદિશ સરવાળો લઈશું। તો જોઈએ 1 by 1। તો અહીં આપણે P બિંદુ પાસે કીધું છે મિત્રો, P બિંદુ પાસે 1 કુલંબના લીધે ક્યાં વિદ્યુત ક્ષેત્ર મળે? મૂલ્ય તો આપણને મળી જાય, દિશા જુઓ તો દિશા આ બાજુ મળે, ડાબી બાજુ, કેમ કે અહીંયા એકમ ધન વિદ્યુતભાર મૂકવાનો વાત કરી છે, જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે ત્યાં એકમ ધન વિદ્યુતભાર મૂકવાનો। તો આ પણ ધન, આ પણ ધન, તો ધન ધન અપાકર્ષણ, તો P બિંદુ પાસે ડાબી બાજુ બળ લાગે। 8 કુલંબ પોઝિટિવ, અહીંયા પણ પોઝિટિવ, તો ફરીથી ડાબી બાજુ, તો 8 કુલંબના લીધે પણ ક્યાં વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે? તો કે ડાબી તરફની દિશામાં। એવી રીતે 27 ના લીધે પણ ડાબી તરફ, 64 ના લીધે પણ ડાબી તરફ। ટૂંકમાં દરેક વિદ્યુત ભાર વડે P બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ ક્યાં છે? ડાબી તરફ છે। હવે માત્ર શું શોધવું પડે આપણે? તો કે હવે એના મૂલ્યો જ શોધવાના, કેમ કે બધા જ વિદ્યુત ક્ષેત્રો એક જ દિશાના હશે ને એક જ દિશાના હશે તો માત્ર ને માત્ર મૂલ્યોનો સરવાળો થાય ભાઈ પરિણામી માટે। તો જોઈ લઈએ આપણે કે આ જે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ને, જો આપણે EP કહીએ તો કોના કારણે? તો કે પહેલાના કારણે કેટલું? તો કે પહેલાના કારણે K Q એટલે સ્ત્રોત વિદ્યુત ભાર, આના કારણે P બિંદુએ મળે તો KQ, Q એટલે 1, હું ડાયરેક્ટ લખું છું KQ/R², બંને વચ્ચેનું અંતર એટલે કે 1 નો વર્ગ, પ્લસ KQ એટલે 8 હવે, બરાબર છે, સ્ત્રોત વિદ્યુત ભાર। હવે બંને વચ્ચેનું અંતર કેટલું? P થી 8 કુલંબનું, તો કે 2 મીટર, તો કે 2 નો વર્ગ KQ/R² મુજબ, પ્લસ ત્રીજું જુઓ તો કે KQ એટલે 27, બરાબર, છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું? 3 મીટર થાય, બરાબર છે। આવી રીતે તમે ચાલતા જાઓ તો શું થશે? તો અંતિમ થશે કે 1000 KQ અને છેદમાં R², તો કે 10 મીટર છે, તો 10 નો વર્ગ। આ વસ્તુ ઓલરેડી આપણે બળમાં કરી ગયા છે, યાદ કરો, પણ ત્યારે P બિંદુ પાસે વિદ્યુત ભાર હતો, અહીંયા P બિંદુ પાસે જે વિદ્યુત ભાર છે એકમ ધન વિદ્યુત ભાર છે, ફરક આટલો જ છે, બરાબર। તો અહીંયાથી શું કોમન નીકળે? તો તમે કહેશો K કોમન નીકળે, તો અહીંયા શું થાય? 1/1 પ્લસ 8/2 નો વર્ગ 4, તો 1 + 2, 8/4 એટલે 2, વત્તા 27/3 નો વર્ગ 9, તો 27/9, 9 તરી 27, આ રીતે ચાલતા જાવ તો અહીંયા શું થશે? 1000/100, તો 10 થવાનું। અને આ સમાંતર શ્રેણી છે, યાદ છે શું છે? આ
સમાંતર શ્રેણી આ હું તમને લખી દઉં એનું સૂત્ર છે n × n + 1/2 આ વાત આપણે કરી છે n એટલે અંતિમ કયો છે આંકડો તો કે 10 10 + 1 છેદમાં 2 n ની કિંમત 10 થાય અંતિમ જે પદ હોય એ 10 ને 11 અને અહીંયા ભાગાકાર કરો તો આ 5 તો 11 × 5 55 તો આ કૌંસ જે છે એનો જવાબ 55 થાય તો આપણો જવાબ થઈ જાય 55 કે એટલે 1/4πε0 ક્લિયર થાય છે તો આ થયું આપણું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય P બિંદુ પાસે બધા જ વિદ્યુત ભારોના કારણે ક્લિયર અને એની દિશા ક્યાં છે તો તમે લખી શકો કે એ ડાબી તરફ છે ચાલો કમ્પ્લીટ થાય છે ઓકે મૂલ્ય અને દિશા બંને શોધાઈ ગઈ એવો જ એક દાખલો અહીંયા જુઓ ફરીથી વિદ્યુત ભારોનું તંત્ર આપ્યું છે રકમ છે કોપી P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો જુઓ P બિંદુ પાસે પરિણામી એટલે ત્યાં એકમ ધન વિદ્યુત ભાર મૂકવાનો અને એ બિંદુ પર આના કારણે અનંત સુધી વિદ્યુત ભારો પથરાયેલા છે જુઓ અને એ દરેકના કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી પડે વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે અને બધાનો સદિશ સરવાળો લેવો પડે એ વિદ્યુત ક્ષેત્રો એક દિશાના છે કે જુદી જુદી દિશામાં એના આધારે તો ફરીથી જોઈએ કે 1 કુલમના લીધે P બિંદુ પાસે ક્ષેત્ર ક્યાં હોય તો કે આ પણ પોઝિટિવ તો ડાબી બાજુ હોય 2 કુલમના લીધે P બિંદુ પાસે P પાસે તો એકમ ધન છે આ પોઝિટિવ આ નેગેટિવ તો P બિંદુ પાસે -2 કુલમના કારણે દિશા ક્યાં હોય આ બાજુ હોય યાદ છે ને ધન અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર લીધું છે પછી 3 કુલમના કારણે ક્યાં હોય તો કે ડાબી બાજુ હોય કેમ કે બંને પોઝિટિવ તો અપાકર છે -4 ના કારણે ક્યાં હોય તો કે જમણી બાજુ હોય ટૂંકમાં એકના કારણે ડાબી બીજાના કારણે જમણી એકના કારણે ડાબી બીજાના કારણે જમણી ડાબી જમણી એ રીતે ક્ષેત્રો બદલાતા રહી ખ્યાલ આવે છે ઓકે તો આ પણ એક જ દિશાના થયા પોઝિટિવ અને નેગેટિવ ડિરેક્શન તો એક જ દિશાના હોય તો માત્ર મૂલ્યનો સરવાળો કરી શકાય તો શરૂઆત કરી દઈએ આપણે કે P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય આપણે પહેલા મૂલ્ય ગણીએ તો જુઓ પહેલાના કારણે કેટલું તો કે K Q એટલે 1 કુલમ છેદમાં r² બંને વચ્ચેનું અંતર 1/2 ડાબી બાજુ છે ને આપણે પોઝિટિવ કહીએ જમણી બાજુ છે ને નેગેટિવ કહીએ હું અહીંયા તમારી સમજ માટે લખી દઉં ડાબી બાજુને પોઝિટિવ કહીએ જમણી બાજુ છે ને નેગેટિવ કહીએ કેમ કે અહીંયા બે દિશા છે તો એકને પોઝિટિવ એકને નેગેટિવ લેવાય આવું બળમાં પણ કર્યું છે 2 કુલમના કારણે વિચારો તો એના માટે થશે K Q અહીંયા મૂલ્ય જ લખવાનું છે યાદ રાખજો -2 ભલે હોય પણ અહીંયા મૂલ્ય K Q r² બંને વચ્ચેનું અંતર કેટલું 2 મીટર તો 2/2 પણ જમણી બાજુ છે P બિંદુ પાસે ક્ષેત્રની દિશા જમણી બાજુ એ બાજુ નેગેટિવ આ એના -2 કુલમના માઈનસ નથી આ દિશાના માઈનસ છે આ -2 કુલમને તો મૂલ્ય જ લેવાનું પછી 3 કુલમના કારણે પ્લસ K 3/3² સમજાય છે પછી માઈનસ કોના કારણે દિશા જમણી બાજુ એના કારણે K 4/4 પછી પ્લસ પછી માઈનસ પછી પ્લસ પછી માઈનસ સો ઓન ચાલ્યા કરે અનંત સુધી ચાલો શું કોમન નીકળે તો તમે કહેશો K કોમન નીકળે શું બચે 1/1/2 1 બરાબર આ વસ્તુ કરી જ ગયા છે મિત્રો -2/2/2 4 એટલે 1/2 વત્તા 3/3/2 9 એટલે 1/3 -4/4/2 1/4 પ્લસ સો ઓન અનંત સુધી આ પણ એક પ્રકારની શ્રેણી છે મેં તમને યાદ રાખવાનું કીધેલું કઈ શ્રેણી છે ln શ્રેણી છે તો આને લખાય K × ln2 યાદ છે K × ln2 અને આનું પરિણામી આપણને મૂલ્ય મળી ગયું છે આની દિશા ક્યાં હશે તો આપણે ત્યારે પણ જોયેલું ડાબી બાજુ એટલે કે જો આપણે x અક્ષ તરીકે લેતા હોઈએ આખીને તો આ ધન થાય તો ડાબી બાજુ એટલે ઋણ x અક્ષની દિશામાં ક્લિયર જે રીતે બળ ગણેલું એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર ગણેલું છે એ જ નિયમ જેવા બળમાં નિયમ હતા એ જ નિયમ અહીંયા છે ક્લિયર એટલે તમને આવડવું જોઈએ હવે તમે મિત્રો આને કોપી કરી લો ત્યાર પછી આપણે આગળ વધીએ ચાલો મિત્રો આગળ વધીએ આપણી પાસે ફરીથી એક પરિસ્થિતિ છે અને આપણને કીધું છે કે P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો તમે જોઈ શકો છો કે ત્રિકોણ આપ્યો છે ત્રણેય બાજુની લંબાઈ એક સમાન છે એટલે કે સમબાજુ ત્રિકોણ છે અને એના બે શિરોબિંદુ પર બે વિદ્યુત ભારો મૂક્યા છે -Q અને +Q અને એના કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણને શોધવું છે તો P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા માટે શું કરવું પડે કોના કારણે ઉદ્ભવે તો કે Q1 ના કારણે ઉદ્ભવે Q2 ના કારણે ઉદ્ભવે અને એની દિશા શોધીને આપણે સરવાળો કરી શકીએ તો જોઈ લઈએ આપણે કે Q1 ના કારણે P બિંદુ પાસે અહીંયા એકમ ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં તો કે અહીંયા પોઝિટિવ વિદ્યુત ભાર હોય એકમ ધન આ નેગેટિવ અને આ પોઝિટિવ તો કઈ દિશામાં હોય તો કે Q1 તરફ એનો સદિશ આ તરફ હોય ધારો કે આપણે એને E1 સદિશ કહીએ
બરાબર છે. આપણે મૂલ્ય લખીએ માત્ર E1 તો શું થશે? E1 તો થશે કે ક્યુ. હું માત્ર મૂલ્ય લખું છું. આ માઇનસ ક્યુ ને આપણે મૂલ્યમાં ક્યુ લખી શકીએ કે ક્યુ અપોન બંને વચ્ચેનું અંતર છે એ, તો એનો વર્ગ કે ક્યુ અપોન એ સ્ક્વેર. એવી જ રીતે આ ક્યુ ના કારણે પી બિંદુ એ ક્યાં હોય? તો કે એ દૂર તરફ હોય, કેમ કે બંને વચ્ચે અપાકર્ષણ. તો એને આપણે કહીએ E2. તો E2 કેટલું હોય વિચારો? તો એ હોય કે આનું મૂલ્ય ક્યુ અને બંને વચ્ચેનું અંતર એ સ્ક્વેર. મૂલ્ય તો આવડે જ છે બધાને, કે ક્યુ અપોન આર સ્ક્વેર મુજબ. બરાબર છે. ચાલો, તો બંને વિદ્યુત ક્ષેત્રો તમે જુઓ સમાન દિશાના કે જુદી જુદી દિશાના? તો કે જુદી જુદી દિશાના. તો જુદા જુદા વિદ્યુત ભારો છે એના કારણે વિદ્યુત ક્ષેત્રો જો અલગ અલગ દિશામાં હોય તો ઘટકો પાડીને સરવાળો કરાય. યાદ છે? આવું બળમાં પણ કર્યું હતું. બરાબર. તો અલગ અલગ દિશાના છે તો આપણે શું કરવું પડે? તો કે ઘટકો પાડવા પડે. તો આપણે ઘટકો પાડીએ તો આ ઉપરનો ઘટક આનો પડે. આ કેટલો થાય? તો કે આ 60 ડિગ્રી હોય. સમબાજુ ત્રિકોણ છે, ત્રણેય બાજુની લંબાઈ એક સમાન છે. એક એનો y ઘટક પડે, એક એનો x ઘટક પડે. બરાબર છે. તો ચાલો આપણે E1 માટે વાત કરીએ તો E1 નો x ઘટક શું થાય? હું સદિશ સાથે લખું છું તો i કેરેટ અને j કેરેટ થાય, x અને y દિશામાંના એકમ સદિશો. તો આ 60 આ E1 તો x ઘટક શું થાય? માઇનસ થાય. તો માઇનસ E1 cos 60. E1 નું મૂલ્ય સાથે મૂકી દઈએ તો E1 એટલે કે Q upon a સ્ક્વેર અને cos 60 કેટલા થાય? યાદ કરો 1/2. તો આ 1/2 અને i કેરેટ. ખ્યાલ આવે છે? આ E1 અને આ 60 તો cos એનો x ઘટક છે નેગેટિવ થાય તો નેગેટિવ i કેરેટમાં જાય ઋણ x અક્ષની દિશામાં. KQ upon a સ્ક્વેર E1 cos 60. cos 60 એટલે 1/2. એનો y ઘટક જુઓ પ્લસ છે ઉપર છે તો E1 sin 60. તો E1 એટલે KQ upon a સ્ક્વેર sin 60 કેટલા? તો તમે કહેશો √3/2 ઇન્ટુ જે કેરેટ ધન y અક્ષની દિશામાં છે. એવી જ રીતે E2 માટે વાત કરો. ચાલો, બીજા વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર તો x અક્ષની દિશામાં જ છે એનું મૂલ્ય થાય KQ upon a સ્ક્વેર અને એકમ સદિશ થાય i કેરેટ. બરાબર, પોઝિટિવ જ છે અને y અક્ષની દિશામાં કંઈ નથી તો 0 j કેરેટ. તો આ બંનેનું પરિણામી કેટલું થાય? આ બંનેનું પરિણામી ગણો. ચાલો, તો પરિણામી આપણે લખી શકીએ P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર દિશા સાથે તો i કેરેટ નો સરવાળો વત્તા j કેરેટ નો સરવાળો. તો i કેરેટ જુઓ KQ upon a સ્ક્વેર તો છે જ, KQ upon a સ્ક્વેર કોમન નીકળે બંનેમાં. અહીંયા હાફ છે પણ માઇનસ, અહીંયા કંઈ ના હોય તો 1, તો 1 માઇનસ હાફ એટલે હાફ જ વધવાનું. i કેરેટ આવડે છે ને? ઓકે, આ બંનેનો સરવાળો કરો. અહીંયા તો 0 તો આ જ બચ્યું તો અહીંયા લખી શકાય KQ upon a સ્ક્વેર ઇન્ટુ √3/2 j કેરેટ. ચાલો, દિશા મળી ગઈ P બિંદુ પાસેની i અને j કેરેટના સ્વરૂપમાં. આનું મૂલ્ય તમને શોધવાનું કે મિત્રો P બિંદુ પાસેનું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય એટલે કે EP સદિશ મોડ અથવા ખાલી EP મૂલ્યમાં આવું લખાય. તો આ ઘટકો જે છે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, એનો મતલબ કે વર્ગમૂળમાં આ x ઘટક ગણીએ તો આપણે એવું કહી શકીએ કે EP નો x ઘટક એનો સ્ક્વેર, P બિંદુ પાસે જે મળે છે એનો x ઘટકનો સ્ક્વેર વત્તા P બિંદુ પાસે જે મળે છે ક્ષેત્ર એના y ઘટકનો સ્ક્વેર. અહીંયા તો બધા પોઝિટિવ છે, કદાચ નેગેટિવ હોય તો નેગેટિવ સાથે લેવાનો એ ઘટક. બરાબર, અને આનો વર્ગ કરો વત્તા આનો વર્ગ કરો તો તમને જવાબ મળી જશે KQ upon a સ્ક્વેર. બરાબર, એ તો કોમન નીકળીને વર્ગમૂળ જશે. અહીંયા 1/4 વર્ગમૂળમાં અને અહીંયા 3/4 વર્ગમૂળમાં એવું થશે 1/4 વત્તા 3/4 સ્ક્વેર કરશો એટલે તો 4/4 1/4 વત્તા 3/4 4/4 1 નું વર્ગમૂળ 1. તો આ તમારું મૂલ્ય થઈ ગયું. ખ્યાલ આવે છે? તો આ થઈ દિશા સાથે અને આ થયું એનું મૂલ્ય. આવડી જશે? ઓકે, ટ્રાય કરજો, તમને આવડે જશે. ફરીથી એવો જ દાખલો કોપી કરો. અહીંયા રકમને P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. તમે જોઈ શકો ચોરસ આપેલો છે, દરેક બાજુની લંબાઈ a છે. ચોરસના 3 શિરોબિંદુ પર વિદ્યુત ભારો Q મૂક્યા છે અને આપણને કીધું છે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. ફરીથી 3 ના કારણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. Q1 ના કારણે જોઈએ તો Q1 ના કારણે P બિંદુ પાસે કેટલું હોય તો સૌથી પહેલા તો બંનેને જોડતી રેખા લઈ લો. બરાબર છે, આ પણ પોઝિટિવ, અહીંયા તો પોઝિટિવ જ હોય P બિંદુ પાસે તો દૂરની દિશામાં મળે. ધારી લો કે આપણે એને કહીએ E1 સદિશ. શું કહીએ? E1 સદિશ. પણ મૂલ્ય લખીએ તો શું થાય? તો કે K આ વિદ્યુત ભાર Q જેના કારણે ઉદ્ભવે છે એ છેદમાં બંને વચ્ચેનું અંતર આ પણ એ તો આખું અંતર કેટલું હોય? √2a. પાયથાગોરસ પ્રમેય તો તમને ખબર છે એ લખી દઉં છું √2a અને એનો વર્ગ KQ upon √2a આખાનો વર્ગ. ચાલો, ક્લિયર છે? આ એક દિશા મળી ગઈ. Q2 ના કારણે વિચારો આ બંને
વચ્ચે મતલબ આના કારણે અહીંયા પી બિંદુ પાસે ક્યાં મળે તો કે નીચે તરફ મળે ભાઈ. થોડું વ્યવસ્થિત બનાવો તો આ આપણને મળે છે E2 કેટલું મળે મૂલ્ય જુઓ તો કે KQ અપોન બંને વચ્ચેનું અંતર A². ક્લિયર થાય છે. ચાલો 3 ના કારણે અહીંયા તો કે P પાસે દૂરની દિશામાં એટલે કે આ દિશામાં તો એ E3 લખીએ તો શું થાય જુઓ KQ આ Q થાય ને જેના કારણે બંને વચ્ચેનું અંતર કેટલું છે A જેટલું છે તો A². તો ત્રણે ત્રણ ક્ષેત્રો મળી જાય, મૂલ્ય મળી જાય. એની દિશા જુઓ જુદી જુદી દિશામાં શું કરવું પડે એના ઘટકો પાડીને સરવાળો કરવો પડે. તો P બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે શું કરીએ તો કે પહેલા E1 સદિશ મેળવીએ. E1 સદિશ ક્યાં છે તો કે અહીંયા છે. આખો 90 ડિગ્રી છે. આ એનો લંબ દ્વિભાજક કહેવાય, ખરેખર વિકર્ણ છે. તો આ ખૂણો કેટલો બન્યો હોય તો કે 45 બને સર. તો આ પણ 45 તો આ પણ મિત્રો 45. ક્લિયર થાય છે બરાબર. તમે ઉપર પણ લઈ શકો નીચે પણ લઈ શકો, જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. ચાલો તો આનો તમે આ E1 છે આ 45 તો નીચે કયો થાય cos 55. E1 cos 55 અને પેલી બાજુ કયો થાય E1 sin 65. તો પેલા x ઘટક લખીએ પણ એ પોઝિટિવ છે તો આપણે લખી શકીએ કે Q અપોન આને લખાય 2a². આ √2 નો સ્ક્વેર એટલે 2 * a² લખાય ને, ખ્યાલ આવ્યો. √2 નો સ્ક્વેર 2 અને a નો સ્ક્વેર a². તો KQ upon 2a² પણ આપણે x ઘટક એ પોઝિટિવ ડિરેક્શનમાં છે અને એ થશે E1 આ cos થાય આ sin થાય તો sin 45 એટલે કે 1/√2 * i કેરેટ. સમજ આવે છે. પહેલા મેં x ઘટક લખ્યો, y ઘટક લખો નીચે તરફ છે માઈનસ આ x ઘટક નીચે y ઘટક માઈનસ KQ upon 2a². ફરીથી આ sin હતો આ cos ઘટક છે આ 45 તો આ cos ઘટક તો cos 45 1/√2 j કેરેટ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો બરાબર. ચાલો E2 માટે વિચારો શું આવશે. E2 અહીંયા છે નીચે તરફ ઋણ y તો માઈનસ KQ upon a² જે કે i કેરેટની જરૂર નથી એ 0 છે. અને E3 સદિશ શું આવશે E3 જુઓ x અક્ષની દિશામાં છે KQ upon a² x અક્ષની દિશામાં i કેરેટ. એના માટે y ઘટક લખવાની જરૂર નથી, લખો તો પણ ચાલે 0 j કેરેટ અને ન લખો તો પણ ચાલે. તો આ ત્રણે ત્રણ આપણને મળી ગયા. આ ત્રણેયનું આપણે જો P બિંદુ પાસે પરિણામી જોઈતું હોય તો શું કરવું પડે તો કે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ સદિશ E1 પ્લસ સદિશ E2 પ્લસ સદિશ E3. ત્રણે ત્રણ વિદ્યુત ભારોના કારણે જે પણ વિદ્યુત ક્ષેત્રો મળે છે એનો સદિશ સરવાળો. હવે i ને i કેરેટમાં ઉમેરો અને જેને જે કેરેટમાં ઉમેરો એટલે તમને દિશા સાથેનો વિદ્યુત ક્ષેત્ર મળી જાય. અને જો મૂલ્ય જોઈતું હોય તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ આવડશે. ઓકે તો બાકીનો પાઠ છે એ હું તમારા ઉપર છોડું છું. થઈ જશે બરાબર. ન થાય તો મને પૂછી લેજો. ક્લિયર. આ ત્રણેયના મૂલ્યો અહીંયા જવાબ મૂકી દો, i ને i કેરેટમાં એડ કરો અને જેને જે કેરેટમાં એડ કરો પછી આ દિશા સાથે મેળવો અને મૂલ્ય માટે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. બરાબર છે. આ રીતે કરશો એટલે તમને મૂલ્ય પણ મળી જશે. ચાલો તો આને મિત્રો તમે કોપી કરી લ્યો અને ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો નવા કન્સેપ્ટ તરફ આગળ વધીએ. એ કન્સેપ્ટ શું છે એ અહીંયા લખેલો છે. આપણને ખ્યાલ છે કે જો નિયમિત બહુકોણના બધા જ શિરોબિંદુ પર એક સમાન વિદ્યુતભાર મૂકવામાં આવે અને બહુકોણના કેન્દ્ર પર પરિણામી બળ શોધવામાં આવે. યાદ કરો આપણે બળ શોધેલું તો એ બળ કેવું મળતું હતું શૂન્ય મળતું હતું. અને જો મિત્રો પરિણામી બળ શૂન્ય મળતું હોય તો બળ ભાગ્યા એકમ ધન વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે શૂન્ય મળશે. તો એ જ લખ્યું છે કે જો નિયમિત બહુકોણના બધા જ શિરોબિંદુ પર એક સમાન એટલે કે સજાતીય વિદ્યુતભારો મૂકેલા હોય અને જો તમે બહુકોણના કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર ગણો તો મિત્રો એ તમને કેવું મળે શૂન્ય મળે. આવી વાત આપણે સેમ ટુ સેમ બળમાં કરી છે, યાદ છે. તો એના આધારિત બે દાખલાઓ લીધા છે. આ સિવાય તમે પંચકોણ પણ લઈ શકો, નિયમિત પંચકોણ, નિયમિત ષટકોણ, આ દરેક વસ્તુઓ તમે લઈ શકો. અહીંયા આપણે બે દાખલાઓ લીધા છે. સમજ માટે જુઓ કે P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધો. તમે જોઈ શકો છો એક ચોરસ લીધેલો છે, દરેક બાજુની લંબાઈ છે સ્મોલ a અને ચારે ચાર શિરોબિંદુ પર Q Q Q Q એક સમાન વિદ્યુતભાર મૂકેલો છે. અને આ ચારેય વિદ્યુતભારો છે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે. કઈ કઈ દિશામાં તો કે જુદી જુદી દિશામાં. તો જોઈ લઈએ આપણે. તો
આપણે ગણતરી આમ તો સિમેટ્રીના આધારે સમજી શકીએ કે દરેક શિરોબિંદુ પર એક સમાન વિદ્યુતભાર છે તો આ P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, કેમ કે બળ શૂન્ય થાય છે. આ કન્સેપ્ટ આપણે બળના કિસ્સામાં ભણેલા છે. છતાં પણ અહીંયા જોઈ લઈએ Q1 ના કારણે P બિંદુ પાસે ક્યાં મળે તો કે દૂરની દિશામાં, આ દિશામાં. યાદ આવે છે? આ બંને વચ્ચે છે અપાકર્ષી બળ લાગે અને P પાસે જ્યાં શોધવાનું ત્યાં એકમ ધન વિદ્યુતભાર મૂકવાનો, આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ. તો E1 લખીએ, એનું મૂલ્ય કેટલું, દિશા તો છે જ, મૂલ્ય કેટલું તો કે K, જેના વડે ઉદ્ભવે છે વિદ્યુતભાર Q, અને બંને વચ્ચેનું અંતર કેટલું, ધારી લો કે આપણે આને R કહીએ તો R². P બિંદુથી Q1 સુધીનું અંતર આપણે R કહીએ, R શોધી શકાય, ખ્યાલ છે ને? આ પણ એ તો આખો વિકર્ણ કેટલો થાય, √2a થાય, અને √2a/2 કેમ કે અડધું જ છે, √2a/2 તો a/√2. અહીંયા R કેટલો થવાનો ભાઈ, અહીંયા લખી દઈએ, આકૃતિની ભૂમિતિ પરથી તમે શોધી લેજો, R થવાનો a/√2, કેમ કે આખું √2a તો એનું અડધું એટલે √2a/2 તો a/√2, તો R ની કિંમત મૂકી શકાય. ચાલો, બીજા વિદ્યુતભારના કારણે P બિંદુએ ક્યાં તો કે આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, તો દૂરની દિશામાં, આ દિશામાં, જેને આપણે કહીએ E2. એનું મૂલ્ય પણ કેટલું કે Q/, આ અંતર સરખું, તો આ અંતર પણ R જ હોય, સરખું જ થવાનું, કેમ કે શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર એટલે કે વચ્ચેનું મિડલ પોઈન્ટનું અંતર કેવું થવાનું, સરખું. એટલે Q1 થી P નું, Q2 થી P નું, Q3 થી P અને Q4 થી P દરેક અંતર કેવું થવાનું, એક સમાન a/√2. એવી જ રીતે ત્રીજાના કારણે P બિંદુએ ક્યાં તો કે બંને સજાતીય ઉપર તરફ બંનેને જોડતી રેખા પર, બરાબર. તો એનું મૂલ્ય લખાય E3, ફરીથી કે Q/ બંને વચ્ચેનું અંતર R જ હોય તો R², બરાબર. અને 4 ના કારણે ક્યાં તો કે આ દિશામાં, તો એને લખીએ આપણે મિત્રો E4, એને લખાય કે Q/R². તમે જોઈ શકો કે E1 અને E3 સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એકબીજાને નાબૂદ કરે, એ બંનેના કારણે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું, શૂન્ય. E2 અને E4 જુઓ, સમાન મૂલ્યના કે Q/R², કે Q/R², સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના, એ બંનેના કારણે પણ P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું, 0. તો ચારે ચારનો તમે સદિશ સરવાળો કરો મિત્રો તો તમને P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે સદિશ E1 પ્લસ સદિશ E2 પ્લસ E3 પ્લસ E4 કેવું મળશે, શૂન્ય મળશે. તમે ઘટકો પાડીને પણ એ કરી શકો, પણ આપણને ખબર જ છે સિમેટ્રીના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. ક્લિયર? તો આ વસ્તુ ક્લિયર છે. જો તમને બળ સમજાઈ ગયું છે તો વિદ્યુત ક્ષેત્ર ઇઝીલી તમે સમજી શકો. ચાલો, એવું જ અહીંયા છે, આપણને એક ત્રિકોણ આપેલો છે, ત્રણેય બાજુની લંબાઈ એક સમાન છે, સમબાજુ ત્રિકોણ છે મિત્રો. ત્રિકોણના ત્રણ શિરોબિંદુ પર Q વિદ્યુતભાર છે અને P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, રકમ સેમ. તો P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોવા જઈએ તો આ એક સમમિતિ છે, બરાબર છે, નિયમિત બહુકોણ છે, સમાન વિદ્યુતભાર છે. P બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર કેવું મળે, શૂન્ય મળે. પણ આપણે જોવું છે તો ચાલો જોઈ લઈએ. Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય તો તમે કહેશો નીચે તરફ હોય ભાઈ. કેટલું હોય તો આપણે લખી શકીએ E1 = K Q/R². આ બંને વચ્ચેનું આ અંતર છે ને R કહીએ, Q1 થી P સુધીનું, સમજાય છે? આ R આપણે શોધી શકીએ, Q1 થી P સુધીનું R, Q2 થી P નું R અને Q3 થી P નું R. એટલે દરેક અંતરો કેવા હોય, એક સમાન હોય. અને તમે સમજી શકો આખો 60 હોય તો આનો લંબ દ્વિભાજક થયો, તો આ કેટલો થયો, 30 થયો. જુઓ, કર્ણ છે મારી પાસે R, પાસેની બાજુ જોઈએ છે, સોરી કર્ણ જોઈએ છે, પાસેની બાજુ આપણને ખબર છે a/2, કેમ કે આખું a તો આનો લંબ દ્વિભાજક થયો, મધ્યગા કહેવાય. તો આ આખું a તો અડધું a/2, તો પાસેની બાજુ છે આ ખૂણો છે, R આપણને જોઈએ છે, બરાબર છે. R જોઈએ છે તો તમે R મેળવી શકો. cos 30 ડિગ્રી = શું થાય, જુઓ cos 30 એટલે પાસેની બાજુ a/2 ડિવાઇડેડ બાય કર્ણ, પાસેની બાજુના છેદમાં કર્ણ, એના ઉપરથી તમે R મેળવી શકો. ક્લિયર? આવું આપણે બળના કિસ્સામાં પણ કરેલું છે. તો અત્યારે હું જસ્ટ R રાખું છું તો કે Q/R². બીજાના કારણે P બિંદુએ ક્યાં, આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, બંનેને જોડતી રેખા પર દૂરની દિશામાં મૂલ્ય કરો. E2 = K, જેના કારણે ઉદ્ભવે છે વિદ્યુતભાર Q/ ફરીથી બંને વચ્ચેનું અંતર R છે તો R². અને ત્રીજાના કારણે જુઓ, આ Q ના કારણે P બિંદુ પાસે ક્યાં હોય તો કે આ દિશામાં હોય. તો E3 = K Q/R². ક્લિયર? આ ત્રણે ત્રણનું તમે ઘટકો પાડો
3 ને 3 નો સરવાળો કરો, સદિશ સરવાળો કરતા તમને અંતિમ જવાબ છે P બિંદુ પાસે પરિણામી એ કેવું મળશે? શૂન્ય મળશે. આ ગણતરી આપણે બળમાં પણ કરેલી, એવી જ વિદ્યુત ક્ષેત્ર માટે કરી શકાય. અને આ બંનેનું તમે પરિણામી લ્યો, સબાચો પૂરો કરો તો આ બંનેનું પરિણામી ક્યાં આવે? ઉપર. એનું મૂલ્ય કેટલું થવાનું? આના મૂલ્ય જેટલું જ, બરાબર છે. સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાંનું કેન્સલ થઈ જશે. તમે ઘટકો પાડો, સબાચનો નિયમનો ઉપયોગ કરીને પરિણામી ઉપર શોધો, આ બંનેનું E2 અને E3 નું, અને આની સાથે તમે કમ્પેર કરો તો બધી રીતે તમને જવાબ કેવો મળવાનો? P બિંદુ પાસે શૂન્ય મળવાનો. ક્લિયર? આવી રીતે નિયમિત પંચકોણ, નિયમિત ષટકોણ કોઈ પણ હોય તો સમાન વીજભાર મૂકેલા હોય, માની લો કે અહીંયા બધા પોઝિટિવ ક્યુ છે, એના જગ્યાએ એના બદલે બધા નેગેટિવ ક્યુ હોય, અહીંયા પણ બધા નેગેટિવ ક્યુ હોય, તો શું થાય? P બિંદુ પાસે પરિણામી કેવું થાય? શૂન્ય થાય. બરાબર? તો એ તમને ખ્યાલ છે. એવો જ એક દાખલો જેવો આપણે બળમાં જોયેલો, સેમ ટુ સેમ અહીંયા જોઈએ કે અહીંયા ફરીથી એક સમબાજુ ત્રિકોણ છે, બે વિદ્યુતભારો આપેલા છે Q1 Q2, મૂલ્ય સમાન છે, બંને પોઝિટિવ ક્યુ છે, અને P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોઈએ, રકમ કોપી. બરાબર? તો અહીંયા બે જ વિદ્યુતભાર છે, આપણને ખબર છે કે ત્રીજો વિદ્યુતભાર જો અહીંયા હોય તો આવી પરિસ્થિતિ બની જાત. Q1 Q2 તો છે, જો Q3 = Q અહીંયા મૂકી દીધો હોત તો P પાસે પરિણામી કેવું? શૂન્ય. બરાબર? તો એ જ વસ્તુ છે કે જો આપેલ નિયમિત બહુકોણ એટલે કે અહીંયા ત્રિકોણ છે, એના દરેક શિરોબિંદુ પર Q જેટલો, અહીંયા Q છે, અહીંયા Q, તો અહીંયા પણ Q મૂકવો પડે, Q જેટલો સમાન વીજભાર ગોઠવેલો હોત તો બહુકોણના કેન્દ્ર પર એટલે કે P બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર કેવું થાત? શૂન્ય થાત. એનો મતલબ કે Q1 Q2 અને અહીંયા જો Q3 હોત તો એના કારણે ઉદ્ભવતા જે વિદ્યુત ક્ષેત્રો છે E1 E2 અને E3 એનો સદિશ સરવાળો કેવો થાય? શૂન્ય થાય. બરાબર? તો અહીંયાથી E1 + E2 શું લખી શકાય? તો = આ પ્લસ અને પહેલી તરફ જવા દો તો -E3 સદિશ લખાય. આનો મતલબ શું? આવું આપણે બળમાં પણ સમજ્યા હતા, F1 + F2 = -F3. યાદ કરો, આપણે એવું કીધેલું કે ભાઈ અહીંયા જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ Q1 અને Q2 ના કારણે જે પણ વિદ્યુત ક્ષેત્રો ઉદ્ભવે છે એનો સરવાળો એટલે કે Q1 અને Q2 વડે ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર કોના જેટલું હોય? તો કે Q3 જો અહીંયા મૂક્યો હોત વિદ્યુતભાર તો એના વડે P બિંદુ પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેટલું, પરંતુ વિરુદ્ધ દિશામાં. ફરીથી રિપીટ કરીએ, આ ઇક્વેશનનો મતલબ શું? તો કે Q1 અને Q2 વડે ઉદ્ભવતું આ કુલ વિદ્યુત ક્ષેત્ર જે સરવાળાના કારણે કુલ વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે મળે છે કેટલું હોય? તો કે એ જો અહીંયા Q3 વિદ્યુતભાર મૂક્યો હોત તો એના કારણે P બિંદુ પાસે મળતા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું પણ વિરુદ્ધ દિશામાં. સમજી લો કે અહીંયા ખાલી Q3 મૂક્યો છે, જસ્ટ સમજ માટે હો તમારી, Q3 = Q મૂક્યો છે, તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોત? તો કે ઉપરની દિશામાં. P બિંદુ આ પણ પોઝિટિવ, આ પણ પોઝિટિવ, તો દૂર તરફ. પણ આ નથી હોત તો આમ મળે. તો Q1 અને Q2 ના કારણે પરિણામી ક્યાં મળે? તો કે Q3 ના કારણે જેટલું મળે છે એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં. Q3 ના કારણે ક્યાં મળે? ઉપર તરફ. પણ એ નથી તો એના કારણે નીચે તરફ મળે, આ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર. સમજાય છે? આ જે એરો કર્યો એ દિશામાં પરિણામે આપણને મળે. તો આપણે લખી શકીએ E1 + E2 સદિશ = જુઓ માઇનસ શું દર્શાવે? માઇનસ એ દર્શાવે કે આ Q3 વિદ્યુતભાર હોત તો એના કારણે જે ક્ષેત્ર હતું જે દિશામાં એનાથી વિરુદ્ધ દિશામાં. ક્લિયર? અને KQ/R² એ તો Q3 ના કારણે મૂલ્ય મળે, કેમ કે K આના કારણે ઉદ્ભવે તો Q અને બંને વચ્ચેનું અંતર ધારી લો કે આપણે આ R કહીએ તો આ પણ R હોય, આ પણ R હોય, તો બંને વચ્ચેનું અંતર કેટલું થાય Q3 થી P નું? તો કે R થાય. તો KQ/R² મૂલ્ય છે ને આ દિશા માટેનો માઇનસ. સમજ આવે છે? બરાબર? આ E3 ના કારણે જે પણ ક્ષેત્ર ઉદ્ભવે છે એ લખી દીધું છે. તો ખરેખર આ Q1 અને Q2 વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જ છે. કન્સેપ્ટ વાઇઝ જઈએ, અથવા તમે એવું પણ કરી શકો કે Q1 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? નીચે તરફ હોય. જુઓ બંને પોઝિટિવ નીચે. Q2 ના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? પહેલી તરફ હોય. તો એક સદિશ છે નીચે છે, બીજો સદિશ આમ છે, તો સબાચો પૂરો કરો, પરિણામે આ જ દિશામાં મળવાનો. ખ્યાલ આવે છે? ઘટકો પાડીને તમે એ વસ્તુ કરી શકો. તમારો જવાબ આ જ પ્રમાણેનો આવી જશે. ક્લિયર થાય છે? અહીંયા Q નું મૂલ્ય આપણને ખબર જ હશે. R શોધવાનો થાય તો એ વસ્તુ મેં તમને અહીંયા સમજાવી. સેમ ટુ સેમ જે ત્યાં આકૃતિ છે એ જ અહીંયા છે. cos 30 તમે લગાડો a/2/R. આ a/2 છે ડિવાઇડેડ બાય કર્ણ કરો તો એ વસ્તુ અહીંયા આપી છે. cos 30 = a/2/કર્ણ. એના ઉપરથી cos 30 ની કિંમત છે √3/2 અને જમણી બાજુ એઝ ઇટ ઇઝ તો 2 કેન્સલ કરી દો તો r ને બનાવો કરતા a/√3 એ તમે અહીંયા મૂકી શકો. ક્લિયર? આવો દાખલો બળમાં પણ આપણે કરેલો છે અને એવો જ સેમ ટુ સેમ વિદ્યુત ક્ષેત્ર માટે પણ આપણે કર્યો. આ પ્રમાણેના તમને ચોરસ પણ આપી શકે, તમને ષટકોણ પણ આપી શકે, તમને પંચકોણ પણ આપી શકે, પણ બધામાં કન્સેપ્ટ આ
કે જે વિદ્યુતભાર ગેરહાજર છે, ટૂંકમાં જ્યાં મૂકેલો નથી, એ વિદ્યુતભારના કારણે જે ક્ષેત્ર ઉદ્ભવે એટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાંનું વિદ્યુત ક્ષેત્ર છે એ આપેલા વિદ્યુતભારો વડે ઉદ્ભવે. ખ્યાલ આવે છે? ઓકે, તો આને ખૂબ સારી રીતે મિત્રો તૈયાર કરજો. આ કન્સેપ્ટ આધારિત ઘણા બધા દાખલાઓ છે એ પરીક્ષાની અંદર ભૂતકાળમાં પૂછાઈ ગયા છે અને પૂછાતા જ રહેશે, એટલે બી કેરફુલ અને ખૂબ કાળજીથી તૈયારી કરજો. ઓકે, તો ચાલો હવે તમે કોપી કરી લો.